અને પછી શિવજીને જ્યારે વિદાય માંગી, શિવજીએ વિદાયના સમયે મેનાએ શિવને પ્રાર્થના કરી કે હે કૃપાનિધે, મારી દીકરી કદાચ ક્યારે એનાથી કોઈ ભૂલ થાય તો તમે એનો અપરાધ માફ કરજો. કૃપાનિધે કૃપામ કૃત્વા શિવામ સંપાલયિષ્યસી સહસ્રદોષમ પાર્વત્યા આશુતોષ ક્ષમિષ્યસી. મેનાની ઈચ્છાથી એક બ્રાહ્મણ પત્નીએ પાર્વતીને પતિવ્રતાના ધર્મો કહ્યા છે. શિવજી કૈલાસ પર્વત પર આવ્યા છે અને પાર્વતી અને શિવજી સુખેથી રહેવા લાગ્યા છે. ઘણા દિવસો લગ્નના વ્યતીત થઈ ગયા, પણ કોઈ સંતાન ન થયું. એટલે દેવતાઓ બધાએ આવીને શિવજીને પ્રાર્થના કરી કે તમારા પુત્રથી જ તારકાસુરનો વધ થશે, માટે તમે એક પુત્ર